નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોમાં એક ખૂબ જ મહત્ત્વનો જીવન ઉપયોગી વિચાર સમજવાનો છે. તો તેનો વિચાર જે છે, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. વિદ્યાર્થી મિત્રો, આ જે વિચાર આપેલો છે, આ જે પંક્તિ આપેલી છે, તેનો તમારે અર્થ સમજી અને તમારી ભાષામાં લખવાનો છે. લેખન વિભાગમાં પરીક્ષામાં વિચાર વિસ્તાર 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. છે આ જે પંક્તિ છે તેમાં માણસનો દ્રઢ મનોબળ જે હોય છે, એને જે કાર્ય ધાર્યું હોય છે, એને જે ઉદ્દેશ્ય નક્કી કર્યો હોય છે, તેના માટે એનું જે અડગ મનોબળ હોય છે, મનનું બળ, મનોબળ એટલે મનનું બળ, મનની શક્તિ, તેની વાત કરવામાં આવી છે. તમે પરીક્ષામાં 10મા ધોરણમાં તમે એવું નક્કી કર્યું હોય કે મારે 90% લાવવા જ છે કે 80% લાવવા જ છે, દરેકની બુદ્ધિશક્તિ અલગ હોય છે, તો તમે એવું વિચાર્યું છે કે મારે 90% મારે લાવવાના જ છે, તો તમારું મન જો અડગ હશે, તમે રોજને રોજ એવી મહેનત કરશો તો 100% તમે તેમાં સફળતા પ્રાપ્ત કરશો. તો ચલો પહેલાં આપણે આ પંક્તિ સમજી લઈએ અને પછી હું એક સરસ મજાની વાત કરીશ. આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે. દ્રઢ એટલે ખૂબ જ મજબૂત, અટલ, જે ડગે નહીં તેવું. મનોબળ એટલે કે મનની શક્તિ. આમ મનોબળ, નિશ્ચિત મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે જેના પગ પહેલેથી જ ઢીલા હોય, એને જેનું મન ઢચુપચું હોય, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. હવે કવિ શું કહે છે કે જેના પગ એટલે કે કોઈ કાર્ય શરૂ કર્યું હોય, અહીંયા પગનો અર્થ આપણે એવો લેવાનો છે કે કોઈ શરૂઆતમાં કોઈ કાર્ય કરતા હોય તમે, જેમ કે તમે કોઈ ઘર બનાવો છો, એન્જિનિયર છો, તમે એમાં કામ ચાલુ કર્યું, તમારી જે ડિઝાઇનનું એવું. તમે વિદ્યાર્થી છો તો વર્ષના આરંભથી જ તમે હોમવર્કમાં કે વિડીયો જોવામાં કે પરીક્ષા આપવામાં આળસ બતાવતા હોય, તો શરૂઆતથી જ જે નબળું વર્તન કરે છે, પોતાના કાર્યમાં ઢીલાશ આપે છે, તેને અને મન ઢચુપચું હોવું એટલે કે મન નિશ્ચિત ના હોવું, જેનું મનોબળ દ્રઢ ના હોય, તેવા વ્યક્તિઓ મંજિલે એટલે કે પોતે નક્કી કરેલું જે ધ્યેય છે, પોતાનું લક્ષ્ય છે, ત્યાં સુધી પહોંચતા નથી. તમે અર્જુનની વાત જાણતા હશો કે જ્યારે તેમના ગુરુએ પાંડવો અને કૌરવોને આમ લાઈનમાં ઊભા રાખ્યા, ત્યારે એક લક્ષ્ય આપ્યું હતું, પંખીની આંખમાં તીર મારવાનું હતું. તમે જાણતા જ હશો એ વાર્તા. ત્યારે દરેકને, કોઈને ઝાડ દેખાય છે, કોઈને ઝાડના પાંદા દેખાય છે, કોઈને પક્ષી દેખાય છે, પણ અર્જુનને માત્ર ને માત્ર તેનું લક્ષ્ય દેખાતું હતું, એટલે કે તેની પંખીની આંખ દેખાતી હતી. એ પરથી એનું મનોબળ જે છે, એના લક્ષ્ય માત્ર ને માત્ર એના લક્ષ્ય, એની મંજિલ પર તેનું ધ્યાન હતું. તો અહીં શું કહે છે કે જે શરૂઆતથી ઢચુપચું હોય, મન નિશ્ચિત ના હોય, અડગ મન ના હોય, તેને પોતાનું ધ્યેય પ્રાપ્ત થતું નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. તે વ્યક્તિ રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી. તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. હવે આ વાત ઉપરથી હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપી. તમે બચેન્દ્રી પાલનું નામ સાંભળ્યું હશે, જે ભારતની સર્વપ્રથમ મહિલા હતી જેને એવરેસ્ટ સર કર્યું હતું. અને બીજી એક હતી અરુણિમા. અરુણિમા નામ તમે સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો, તમારા 9મા ધોરણના અભ્યાસક્રમમાં પણ આવે છે.
તો અરુણિમા નામની એક છોકરી હોય છે, તે ઓલિમ્પિકની જે ગેમ આવે છે, ફૂટબોલ પ્લેયર હોય છે. ફૂટબોલ તમે જાણતા જ હશો. તો ફૂટબોલની રમતની એક ખૂબ જ સારી એવી ખેલાડી હોય છે, રાષ્ટ્રીય લેવલની હોય છે. વિશ્વ કક્ષાએ તે પોતાનું નામ નોંધાવવા માટે દિલ્હી જઈ રહી હોય છે અને ટ્રેનમાં અકસ્માત થાય છે. અને ટ્રેનમાં અકસ્માત એવો થાય છે કે તેને લૂંટારાઓ બહાર ફેંકી દે છે અને તેનો પગ કપાઈ જાય છે. હવે જેનો પગ કપાઈ ગયો છે તેવી વ્યક્તિ પોતાના દ્રઢ મનોબળથી બચેન્દ્રીપાલ પાસે જાય છે, તેમને પોતાના ગુરુ બનાવે છે, તેમને મનાવે છે અને નકલી પગ લગાવે છે. જે કૃત્રિમ પગ કહેવાય માનવ સર્જિત, એ થોડો સપોર્ટ રહે માટે લગાવે છે. અને એ છોકરી એવરેસ્ટ સર કરે છે. એવરેસ્ટ પહાડ જે છે, સૌથી ઊંચું શિખર, એ સર કરે છે અને ત્યાં આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવે છે. તો તેનું મન, આ જે મેં તમને વાત કીધી એમાં વ્યક્તિનું મનોબળ જો દ્રઢ હોય, તેની ઈચ્છા શક્તિ જો મજબૂત હોય તો એ કંઈ પણ કરી શકે છે. એ વાતની સાબિતી છે. તો તમારે આ પંક્તિમાં એ જ સમજવાનું છે. તો તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી. હિમાલય જે બરફનો પહાડ છે, હિમાલય, તે પણ અટકાવી શકતો નથી. તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો એટલે કે મુશ્કેલીઓ પણ તેને મૂંઝવી શકતી નથી. તેનામાં મૂંઝવણ ઉદ્ભવ કરી શકતી નથી. તે ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને પોતાની મંજિલ સુધી અચૂક પહોંચે છે. ગુજરાતીમાં એક કહેવત છે, મન હોય તો માળવે જવાય. એટલે કે જો તમારું મન હોય તો તમે કોઈ પણ અશક્ય કામ કશું જ નથી, કોઈ પણ કાર્ય તમે કરી શકો છો. પણ તમારું મન હોવું જોઈએ, તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. તમે એવું નક્કી કરો કે મારે આજે, એક સાદું ઉદાહરણ લઉં, તમે એવું નક્કી કરો કે મારે આજે અર્થ વિસ્તાર સમજ્યો છું કે સમજી છું, એટલે મારે સારા અક્ષરે લખી અને એકદમ તૈયાર કરી દેવો છે, કડકડાટ. તે થાય જ જો તમારી ઈચ્છા હોય તો. તમારી ઈચ્છા જ ના હોય, તમે વિડીયો પણ સરખો ના જુઓ બાળકો, તો નુકસાન તમને જ છે. માટે દ્રઢ મનોબળ એટલે કે મનની ઈચ્છા, પહેલાં પોતે જ પોતાની જાતને તૈયાર કરવી પડે. તમને થાળી પીરસવામાં આવે પણ તમારે જમવાની ઈચ્છા જ ના હોય, તો થાળી પીરસનારું ચાવીને મોઢામાં મૂકી શકતું નથી. અને મૂકે તો એ ગળવાનું તો તમારે જ છે. તો તમારું મન હોવું જોઈએ, તમારી ઈચ્છા હોવી જોઈએ. તો એ વાત કરી છે કે મન હોય તો માળવે જવાય, રોતો જાય એ મુવાના સમાચાર લાવે. જો ખૂબ સરસ વાત કરી છે. જે વ્યક્તિ રડતો જાય, નિરાશા રાખીને જાય મનમાં, એ છેવટે નિરાશ વાત જ. મનમાં નેગેટિવ વિચારે, નકારાત્મક વિચાર કરીને જ જાય કે હું આજે જઉં છું પણ મને બસ ક્યાંય મુસાફરી માટે જતા હોય, હું આજે જઉં છું પણ હું પહોંચવાનો જ નથી, મને ટ્રાફિક નડવાનું જ છે અથવા બસ મળવાની જ નથી. નેગેટિવ નકારાત્મક વિચારો સાથે ચાલો તો તેનું પરિણામ હંમેશા નકારાત્મક આવે છે. પણ જો તમે સકારાત્મક વિચારો, સારું વિચારો તો સારું જ મળે છે. તો કહે છે કે રોતો જાય, જે વ્યક્તિ રડતો જાય છે એ મુવાના એટલે કે કોઈના મૃત્યુના સમાચાર લઈને જ આવે છે. એવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિને જે અર્થ સમજાવવા માગે છે, હાર્દ એટલે અર્થ સમજાવવા માગે છે, તેને સમર્થન આપે છે, તેનો ટેકો કરે છે. માટે મન હોય, ઈચ્છા હોય તો વ્યક્તિ માટે અશક્ય કશું જ નથી. આજે વ્યક્તિ ચંદ્રમા ઉપર, ધરતી પર તો રહે છે, જમીન છે ઘર બનાવવા માટે, પણ ચંદ્રમા ઉપર જમીન રાખીને ઘર બનાવવાનું આજે સર કરી ચૂક્યો છે. તમે જો આર્ટિફિશિયલ સૂરજ બનાવ્યો છે ચીને, જે સૂર્યની જેમ ઉર્જા આપશે, તો વિચાર કરો કે માણસ ધારે તો શું નથી કરી શકતો. જે થવાનું હોય તે થાય એવી ખુમારીથી, ખુમારી એટલે કે જુસ્સો, મનોબળ, જીવનારો મનુષ્ય, માણસ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. માણસ કંઈ પણ થાય, ગમે તે થવું હોય તો થાય, પણ મારું જે લક્ષ્ય છે, મારું જે નક્કી કરેલું છે તે થશે ને થશે જ,
એવી ઈચ્છા રાખે, એવું દ્રઢ મનોબળ રાખે, તે ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. જો ખૂબ જ સરસ પંક્તિ કહી છે કે જીવન એક દરિયો છે, એક આગ છે. કારણ કે ખૂબ જ સારી ખરાબ દરેક પરિસ્થિતિ આવે છે જીવનમાં, પણ અમે તેને બાગમાં પરિવર્તન કરી નાખીશું. કર્મથી મોટું જિંદગીમાં કશું જ નથી હોતું. કર્મ સર્વશ્રેષ્ઠ ઉપદેશ કર્મ છે. ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે કર્મ એ સૌથી મોટું પરિબળ છે, સૌથી મોટો ધર્મ છે. કર્મ કરો, ફળની ચિંતા કરશો નહીં. માટે વિદ્યાર્થી મિત્રો, જિંદગીમાં તમે મહેનત કરો, દ્રઢ ઈચ્છાશક્તિ રાખો તો ચોક્કસ પરિણામ તમારી તરફેણમાં આવવાનું જ છે. આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. આપણે પણ દ્રઢ મનોબળ, દ્રઢ ઈચ્છાશક્તિ રાખી અને આપણું જે જીવન છે તેમાં આગળ વધતું જવું જોઈએ. તમે અત્યારે વિદ્યાર્થી જીવન જીવી રહ્યા છો. અત્યારે તમારા જીવનમાં પણ એક કપરો સમય કહેવાય, તમારા અને અમારા બધાના જીવનમાં છે. પણ આપણે શિક્ષણ જગતની વાત કરીએ. કોરોનાના કારણે તમે અત્યારે ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છો, પણ જો તમારું દ્રઢ મનોબળ હશે, તમે વિડીયો વારંવાર જોશો કોઈ પણ વિષયના, એકવાર જુઓ, 2 વાર જુઓ, 10 વાર જુઓ, ચોક્કસ તમને સમજણ પડશે. લખી નાખો, એકવાર વાંચી નાખો. હું તો એમ કહું છું, ચાલુ સ્કૂલ કરતાં પણ તમારું રિઝલ્ટ 100% સારું આવશે. માટે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીની રાહ પર આગળ વધતા રહેવાનું છે. અગવડો એટલે કે મુસીબતો, જે અગવડો એટલે કે પૂરતી સુવિધા ના મળે તે, સગવડ અને અગવડ એટલે કે પૂરતી જે સુવિધાઓ છે એ ના મળે, અને અડચણો એટલે કે મુશ્કેલીઓ આવે, છતાં પણ જરાય ચલિત ન થઈએ. ચલિત એટલે કે વિચલિત થવાનું નથી, મન ડગવા દેવાનું નથી. તો આ પંક્તિમાં એવું સમજાવવા માંગે છે કે તમારું જે મન છે એને તમારે અડગ રાખવાનું છે. તમારું મન અડગ રાખવાનું છે, ઈચ્છા શક્તિ મજબૂત રાખવાની છે, તો તમારું ધારી સફળતા તમે પ્રાપ્ત. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ કાવ્ય પંક્તિ છે એનો ખૂબ જ સરસ રીતે અર્થ વિસ્તાર કરી અને સમજૂતી આપી છે. હવે એક વખત આપણે આનું શાંતિથી વાંચન કરી લઈએ. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ પંક્તિમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્ત્વ સમજાવે છે. આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્ત્વ સમજાવે છે. કે જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચું એટલે કે અડગ નથી હોતું, વિચાર બદલાયા કરે છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. કવિ કહે છે કે જેના પગ પહેલેથી ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચું હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન હૃદય દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, એટલે કે મહેનત કરે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી. જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી. તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. મન હોય તો માળવે જવાય, જે રોતો જાય એ મુવાના સમાચાર લાવે, જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે, એટલે કે તેને ટેકો આપે છે. મન હોય તો માળવે જવાય, રોતો જાય એ મુવાના સમાચાર લાવે, એવી કહેવતો પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે.
જે થવાનું હોય તે થાય એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી પણ આપણે જરાય ચલિત ન થઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય પંક્તિ છે તેનો તમે અર્થબોધ ખૂબ જ વિસ્તારપૂર્વક સમજ્યા છો અને 2 વખત આપણે વાંચન પણ કર્યું છે. હવે તમારે આ કાવ્ય પંક્તિનો મને અર્થ વિસ્તાર જાતે લખવાનો છે જોયા વગર, અને હોમવર્ક મોકલવાનું છે અને તૈયારી કરવાની છે. અસ્તુ.